રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકની અનોખી પહેલ, વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી। પર્યાવરણ દિવસે લોકોને માટી સાથે જોડવામાં આવ્યા। વોકલ ફોર લોકલને વેગ આપવા પર્યાવરણ દિવસે લોકોને માટલાનું કરવામાં આવ્યું વિતરણ। માટીકામ સાથે જોડાયેલા કારીગરને રોજગારી આપવાની સાથે સાથે આરોગ્યમાં કેવી રીતે સુધાર થાય તેનો અપાયો સંદેશ। આ કાર્યક્રમમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ જુગલસિંહ લોખંડવાલા, મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, ખેતી બેંકના પૂર્વ ચેરમેન ધીરેનભાઈ ચૌધરી રહ્યા ઉપસ્થિત। માટલું એ રોજગારી, દેશ અને આરોગ્ય માટે વરદાનરૂપ કેવી રીતે તેનો લોકોને અપાયો સંદેશ। આ એક કોન્સેપ્ટ આપ નવો લાવ્યા છો, આ કોન્સેપ્ટ શું છે અને લોકોને આપણે શું મેસેજ મોકલવા માંગીએ છીએ? તો આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની હાકલથી લોકલ ફોર વોકલની વાત હોય, પર્યાવરણ બચાવવાની વાત હોય અને લોકોની સ્વાસ્થ્ય અંગેની સુખાકારી, આ ત્રણેયનો એક સંગમ છે। એટલે માટલા અને કલાડા, જેમાં આપણે રોટલા બનાવીએ છીએ, કલાડું અને પીવાનું પાણી। પાણી એ આપણું જીવન છે અને પાણી વગર આપણું જીવવું, દરેક જીવનું જીવવું અશક્ય છે। પરંતુ આપણને માટલાનું પાણી પીવાથી કેટલાય ફાયદા થતા હોય છે। એ તંદુરસ્તીને, આરોગ્યલક્ષીને થતા હોય છે। બીજું કે પ્લાસ્ટિક મુક્ત કરવાની વાત હોય, ફ્રીજનું પાણી પીવાથી આપણને અનેક રોગો ઇનડાયરેક્ટલી આપણા સ્વીકારી લેતા હોઈએ છીએ, તો એની સામે કેવી રીતે રોકી શકાય। બીજું, રોજગારીની તકો પણ જે લોકો આ વર્ગમાં, સમાજના છેવાડાના માનવીઓ આ માટલા અને માટીની બનાવટો બનાવે છે, એમને રોજગારી પણ મળે, આરોગ્યની પણ વાત થાય અને પર્યાવરણને નુકસાન ન થાય। એ ત્રણેયનો જે સંગમ છે એ આજના કાર્યક્રમ દ્વારા અમે કરવા માગીએ છીએ। આપણે વૃક્ષો તો વાવીએ જ છીએ, પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ થાય। અમે આવનારા દિવસમાં કાપડની થેલીઓ પણ અહીં મારા કાર્યાલયથી, મારા સેવાલયથી આપવાના છીએ, જેથી કરીને પોતાના સ્કૂટર અથવા ગાડીમાં 2 કાપડની થેલી રાખે, જેથી કરીને કોઈ ચીજ વસ્તુ લેવા જાય તો પ્લાસ્ટિકની જે દુકાનદાર કોથળી આપતો હોય એ લેવી ના પડે। એ મૂળ કુલ મિલાવી અને પર્યાવરણની બચત થાય અને લોકોની સુખાકારી થાય અને લોકોને રોજગારી મળે, એ ઉદ્દેશથી આજે આ નાનકડો મારો પ્રયાસ હતો કે વિશ્વ પર્યાવરણ દિવસે આ કાર્યક્રમ થકી લોકો વચ્ચે જવું છે। અને આવનારા દિવસોમાં હવે મહેસાણા શહેરમાં અનેક લોકોના ઘરે આ માટલા અને કલાડાનું વિતરણ તથા કાપડની થેલીનું વિતરણ પણ અમે કરવાના છીએ। ભાઈ, એક બાબત છે કે જ્યારે કંઈ પણ નવું હોય ત્યારે આપણી શરૂઆત પહેલી હોય છે। ઉત્તરાયણમાં પણ આપણે એક નવો કોન્સેપ્ટ લાવ્યા, લોકોના ચહેરા ઉપર સ્મિત લાવવાનો આપણે પ્રયાસ કર્યો। ઝુંપડપટ્ટીમાં પણ આપણે અનેક કાર્યક્રમો કર્યા। તો આવો વિચાર આપણે કેવી રીતે આવે છે નવા કાર્યક્રમો? માનનીય પ્રધાનમંત્રી હંમેશા છેવાડાના માનવીની ચિંતા કરતા હોય છે। એમની કોઈ પણ યોજના હોય તો એનું લાભ છેવાડાના માનવીને કેવી રીતે મળે, અને હું પણ એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મારે પણ સમાજના અંતિમ વ્યક્તિ સુધી કેવી રીતે પહોંચી શકાય, આજે રાજ્યસભાના સાંસદ તરીકે મારી પણ ફરજ છે કે સમાજના અંતિમ વર્ગ પાયરી પર ઉભેલા કાર્યકર્તા હોય કે નાગરિકો હોય, એમના મોઢા ઉપર કેવી રીતે સ્મિત લાવી શકાય, એમના માટે આપણે શું કરી શકીએ, શું પ્રયાસ કરીએ, જેથી કરીને આપણે લોકોને રાજી ખુશી અને સ્વસ્થ રાખી શકીએ, એ માટેનો પ્રયાસ એ મારા મનમાં હોય છે। અને એટલે હું આવા નાના નાના પ્રયોગોના માધ્યમથી પ્રજા વચ્ચે હંમેશા જવાનો પ્રયત્ન કરું છું। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આવા કાર્યક્રમો કરી અને લોક ઉપયોગમાં પ્રજા વચ્ચે રહી, લોકોને, મારા કાર્યકર્તાઓને પણ આવનારા નવા કાર્યકર્તાઓ તૈયાર થાય અને પ્રજાલક્ષી કામ કરે। જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને અમારા વડીલોએ જે શીખ આપી છે કે ભારતીય જનતા પાર્ટી કેવળ ચૂંટણીલક્ષી રાજકારણ નહીં, સમાજલક્ષી રાજકારણ કરવું, લોકોના સુખ દુઃખમાં સહભાગી થવું, એ પ્રકારની જે અમને શીખ છે અને એ સંસ્કારના લીધે હું